टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી છે, જ્યાં સ્વિમિંગ પુલમાં એક યુવક નહાવા પડ્યો અને કરંટ લાગતા તે યુવકનું મોત થયું છે. આ દુઃખદ ઘટના, જ્યાં કરંટ લાગતા યુવાનનું મોત થયું છે. કામરેજના સેવણી ગામ ખાતે આવેલ ફાર્મ હાઉસની આ ઘટના છે. 20 વર્ષીય યુવક પરિવાર સાથે ફાર્મ હાઉસ ગયો હતો અને સ્વિમિંગ પુલમાં નહાવા પડતા જ યુવકને કરંટ લાગ્યો. યુવકને તાત્કાલિક બારડોલીની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો અને હાજર તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો. યુવાન દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક યુવાન કમલેશભાઈ હીરપરા મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનો રહેવાસી હતો અને જુવાન જોધ પુત્રના મોતથી પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ છે. તો કામરેજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.